વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે બધા જઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી। પાછો રોદો આવી ગયો। પાછળ આ બધા અમારી આખી ટીમ અંતાક્ષરી રમે છે। खन 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 चोरे तेरे खन 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 के रे खन 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 के रे रा એમનું હું ર ઉપરથી ઉપરથી કાક આવે છે એવું મન નો આવે આ તો બીજું ગાવો બીજું મોટર માં નો આવડે મને ઘરે જ આવડે મને પાસ કર દે હા તું ગાતર ગાવું રંગીલો રાજો મારો ડગમગ થાય રે રંગીલા રાજા જો આવ્યો મને કઈ ગીત આવતું જયાનું છે મને જો મને આવડે પાસ દીવા ઝૂમ 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 મારી સાલર કારા વાગે છે કાનુડા જે મારા દર્શન કરવા માંગે છે છ હવે આવડે છ બતન ગીત જયા આવી ગયું છૈયા યો યમરાજ મારો લેવા ગયો તો દૂતને એ યમરાજ જો આવ્યો પાછો જા જબ તેરી આયતી ગા તો બતન ગાવે ગા ગણપતિ આયો બાપા દીદી ગણપતિ તો આયા બેઠો આર્યો ગણ્યો હું આયો ગણપતિ આયો હું ગાજો સીધી લાયો યમ્મા ઓ યમ્મા સૂરજ હોય વાલો મને આવડે પાસ દે પાસ બધા દેવ તો એવું માનો વાળા ઘડીએ ये जो पहला हाँ देने दिदोन मने हम्मा तो उड़ गई नींद रे तरखन के पायल मस्ती है तू हम नाम करके कारा के काय वो वे मम्मा मो आवे મો આવ્યો મો આવ્યો કે હા આવ્યો મો મરચાનો મો આવ્યો મનાવડે પાસ દે પાસ કરે બધા શું આવે લોકલા પાસ ન દે આવડે તાવડે ની તો મને આવડે આટલા ઇન્સ્ટાગ્રામ તો હું ફાયદા મને ગીત નથી આવડે આ તો ગાવાને કોક તો ગાવો ભાઈ એ મરચું તીખું લાગ્યું રામા એ કાનમાંથી ધુવાડા નીકળ્યા ખમ્મા હાલો ખમ્મા ખો નહીં ખમ્મા ખો તમારે નતું ગાવું ખા પાછું ગાઓ ખાઈવો હાલો ઘડી ધૂણી લે હાલો ખટારો કેજો જો આ મોટર આવ્યો ખટારો નો આવ્યો નગર કે ખટારો આવ્યો ને ખટારો ખમ્મા ખટારો ગીત ગાતે આવ્યો ખટારા એ જો સુંદરી વઈડી છે ક્યો હાલો બધા ખમ્મા માય વાલો માં પરથી ગાઓ એ માં પરથી ગા દીપલી માં બમ બમરા બમરા હાલો હું ગાઓ मान मेरी जा मैया यशोदा या ओए उगाओ आ गड़े ઉગાવ મને એક આવડે
તો આ અમારી આખી ટીમની અંતાક્ષરીની મોજ હતી. તો ફાઇનલી અમે ટેક્સીમાં બેસી ગયા છીએ. પ્રાઇવેટ ટેક્સી બાંધી છે કેમ કે ઓલી ટેક્સી થોડીક અમને મોંઘી પડી. હવે અમે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ટિકિટ લઈને અમે બધા અંદર આવી ચૂક્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ તમને અંદરનો વ્યૂ બતાવું. આ ફુવારા, આ ગાર્ડન, અંદરનો વ્યૂ છે. ચાલો હવે આગળ જઈએ. હવે સ્ટેચ્યુ થોડુંક જ દૂર છે તો તમને સ્ટેચ્યુ બતાવું. થોડુંક જ દૂર છે સ્ટેચ્યુ. પાછળ તમે એક્ઝેક્ટ મારી પાછળ જોઈ શકો છો. અમે ગાર્ડનમાં અંદર આવી ગયા. આ બધા લોકો કે ગાર્ડનમાં અંદર ચાલીને જવું છે તો અમે થોડાક અંદર ચાલીને બી આવ્યા ગાર્ડન બાજુ. અહીંયા એન્ટ્રી ટિકિટ 150 રૂપિયા છે. ચેકિંગ ફૂલ કડક છે. કોઈ પણ વસ્તુ તમને અંદર નથી લાવવા દેતા. નાસ્તો, બેગ, તમારી કીટ, કોઈ વસ્તુ અંદર તમને નહીં લાવવા દે. અંદર કોઈ વસ્તુ ન લાવો. પાણીની બોટલ ખાલી એક તમે સાથે લાવી શકો, બાકી કોઈ વસ્તુ તમે અંદર ન લાવી શકો.
ફાઇનલી ધીમે ધીમે અમે સરદાર વલ્લભભાઈ પટેલ બાજુ જઈ રહ્યા છીએ. પાછળ જોઈ શકો છો તમે મોટી વિશાળ મૂર્તિ છે, ધ ગ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલ, તેની વિશે હું એક અલગથી વિડીયો બનાવીશ તમારા લોકો માટે સ્પેશિયલી. એના જન્મથી માંડીને હરેક એની ડિટેલ બાય ડિટેલ તમને હરેક વસ્તુ તેમના વિશે તમને હું જણાવીશ મારા નેક્સ્ટ બીજા બ્લોગમાં. તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બોટ પડી છે, બોટિંગનો અલગ ચાર્જ છે. અને તમે આવો કોઈ પણ વ્યક્તિ અહીંયા ફરવા માટે, અને એક વખત તો ફરવા જરૂરથી આવજો. બહુ મસ્ત પ્લેસ છે. અને ટિકિટ ઓનલાઈન બુક કરાવીને આવજો, જેથી કરીને અહીંયા આવીને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન રહે. કેમ કે અહીંયા ઓનલાઈન ટિકિટ પહેલાં માગે છે, ઓફલાઈન ટિકિટ બહુ ઓછી લોકો અહીંથી લે છે. એટલે ઓનલાઈનનો ઝાઝો ઉપયોગ કરજો. આ છે નર્મદા નદી. આ બોટ માટેનું સ્ટેન્ડ છે. આગળ મને ક્રૂઝ હોટલ પણ છે.